નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર આપણે પ્રથમ ચેપ્ટર જોવાનું છે. તો ધોરણ બધા બાળકો ધોરણ 8 માં આવ્યા હશો અને ધોરણ 7 પૂરું કર્યું તમે. તો ધોરણ 7 ની અંદર આપણે પણ ગણિતમાં કેટલાક ચેપ્ટરો જોયેલા અને કેટલાક વૈદિક ગણિતના અધ્યાય પણ આપણે જોયેલા હતા. તો આજે આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિશે આપણે ભણવાનું છે. તો પહેલી વાત તો તમારી બધાની પાસે પાઠ્યપુસ્તક એટલે કે ગણિતની ટેક્સ્ટબુક તમારી બધાની પાસે હશે. તો એ ટેક્સ્ટબુક ખોલી રાખવી અને જ્યારે હું તમને એમ જોવાનું કહું એમાં ત્યારે તમારે એમાં જોતું જવાનું. બાકી તમારે વિડીયોની સામે એટલે કે બ્લેકબોર્ડ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. તો ગણિતની વાત કરીએ આપણે તો અત્યારે આપણે પ્રથમ ચેપ્ટર ચલાવવાનું છે. તો ચેપ્ટરનું નામ કંઈક આવું છે કે સમય સંખ્યા. ચેપ્ટરનું નામ સમય સંખ્યાઓ. તમારા માટે એકદમ આ ટોપિક નવો છે કે સમય કોને કહેવાય. રેડી? તો આ સમય સંખ્યાઓ એટલે શું? પહેલી વસ્તુ તો આપણને સંખ્યાઓ વિશે ખબર હોવી જોઈએ કે સંખ્યાઓ એટલે શું, સંખ્યાઓ કેટલા પ્રકારની આવે, એ સંખ્યાઓ કેટલા પ્રકારમાં કઈ રીતે આવે, કઈ સંખ્યા કઈ જગ્યાએ લખી શકાય, એ બધી જ આપણને ખબર હોવી જોઈએ. તો સંખ્યાની વાત કરીએ તો તમને એમ થતું હશે કે સંખ્યા તો કેટલી છે. તમને કોઈ પૂછે કે સંખ્યાઓ કેટલી તો તમે શું જવાબ આપો? તમને કોઈ પૂછે કે સંખ્યાઓ કેટલી તો તમે જવાબ શું આપો? તો તમારે મને આન્સર આપવાનો છે કે કુલ સંખ્યાઓ કેટલી. કોમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ લખી દેવાનો છે કે સંખ્યાઓ કેટલી છે. અમુક વિદ્યાર્થીઓ કહેશે કે 100 સંખ્યાઓ છે, અમુક એમ કહેશે કે 1000 છે, અમુક એમ કહેશે કરોડ છે. તો કુલ સંખ્યાઓ કેટલી છે આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપી દેવાનો છે. ચાલો અહીં હું તમને સમજાવું કે સંખ્યાઓ કેટલી અને કયા પ્રકારની છે. રેડી? તો આપણે કેટલા પ્રકાર જોવાના છે. તો સંખ્યાના પ્રકાર પહેલા આપણે જોઈએ સંખ્યાના પ્રકાર. હજુ સુધી આપણે ચેપ્ટરનું નામ સમજ્યા નથી એટલે કે આ શબ્દ આપણા માટે નવો છે. આ શબ્દ આપણા માટે એકદમ કેવો છે? નવો. તો પહેલા આપણે ચેપ્ટરનું નામ સમજીશું પણ એની પહેલા આપણે આગળના ધોરણનું થોડું પુનરાવર્તન કરી લઈએ. આગળનું ધોરણ એટલે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 5. આની અંદર તમારે ક્યાંક ને ક્યાંક નવા શબ્દ આવેલા હશે તેનું આપણે પુનરાવર્તન કરીએ. તો સંખ્યાના પ્રકાર. તો પહેલી સંખ્યા તમારે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે અને પ્રાકૃતિક સંખ્યાઓને કયા સંકેત વડે દર્શાવવામાં આવે. બસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. તમારે કોઈ પણ સંખ્યા હોય તો એ કયા પ્રકારમાં આવે તો એના માટે તમારે 4 થી 5 પ્રકાર તમારે યાદ રાખવાના છે. તો પહેલો પ્રકાર આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે વાત કરીએ તો 1 થી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? 1 થી, પછી 2, 3, 4, 5 ક્યાં સુધી આવે? અનંત સુધી. ક્યાં સુધી આવે? અનંત સુધી. કારણ કે કોઈ ચોક્કસ સંખ્યા હું લખી શકું નહીં કે આ સંખ્યા અહીંયા સુધી આવે, કારણ કે આગળ તમે જ્યાં સુધી સંખ્યા બોલો ત્યાં સુધી સંખ્યા આવે. તો પ્રાકૃતિક સંખ્યાની વાત હવે તમે આને ધ્યાનથી જોશો તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો નથી. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો નથી. માઈનસ વાળી સંખ્યા આવતી નથી. આટલી તમને ખબર પડતી. તો આ બધી પ્રાકૃતિક સંખ્યા. બીજી આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે. તો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો એને મારે દર્શાવવા માટે n નો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? કેપિટલ N. તો આ તમારી પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ બીજો નંબર તો પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ. ચલો પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો પહેલા આપણે સંકેતની વાત કરી દઈએ તો પૂર્ણ એટલે આખું
આખું, આખાને આખા માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય? હોલ, WHOLE, હોલ એટલે આખું, આખું એટલે પૂર્ણ. પૂર્ણ માટે કયો શબ્દ છે? W. પૂર્ણ માટે કયો શબ્દ છે? W. અને હવે આપણે વાત કરીએ પૂર્ણમાં કઈ કઈ સંખ્યાઓ આવે? આ બધી સંખ્યાઓ કરવામાં આવશે 1 2 3 4 5 અને સુધી. પણ આની અંદર હજી એક સંખ્યાનો ઉમેરો થશે. એ સંખ્યા કઈ? શૂન્ય. તો શૂન્ય થી ચાલુ કરી અનંત સુધી, પણ બધી કેવી? પ્લસ વાળી, માઈનસ વાળી નહીં. તો આ બધી સંખ્યાઓ કોની અંદર આવે? પૂર્ણ સંખ્યામાં આવે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા નંબરની. તો એના માટે આપણે અહીં જોઈશું આગળ આ બાજુ આવી જાવ. તો ત્રીજા નંબરનું આપણે જોઈએ, એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. ચાલો, પૂર્ણાંક સંખ્યાઓ. પહેલી વસ્તુ એનો સંકેત કહી દો કે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે? પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યામાં 3 ભાગ પડે છે. પૂર્ણાંક સંખ્યામાં 3 પ્રકાર પડે. કયા કયા? તો પહેલું આપણે લખીશું ધન પૂર્ણાંક, બીજું લખીશું ઋણ પૂર્ણાંક, અને પહેલી વસ્તુ લખું શૂન્ય પૂર્ણાંક. ચાલો, પૂર્ણાંકના કેટલા ભાગ પડ્યા? 3. ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. હવે આની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? તો ધન પૂર્ણાંકમાં આપણે વાત કરીએ તો 1 2 3 4 ક્યાં સુધી? અનંત સુધી. ઋણ પૂર્ણાંક, ઋણ એટલે માઈનસ વાળી સંખ્યા. તો માઈનસ વાળી સંખ્યામાં કોણ કોણ આવે? તો માઈનસ વાળી સંખ્યામાં -1 -2 -3 -4, પણ ક્યાં સુધી? અનંત સુધી. એટલે વચ્ચે છે શૂન્ય પૂર્ણાંક. તો શૂન્ય પૂર્ણાંકમાં કોણ કોણ આવે? તો શૂન્ય પૂર્ણાંકમાં માત્ર કોણ આવે? શૂન્ય. તો હવે તમને એટલી ખબર પડી હશે કે 1 થી અનંત હોય તો પ્રાકૃતિક, 0 થી અનંત હોય તો પૂર્ણ, અને બંનેને ભેગી કરી દો અને માઈનસ વાળી સંખ્યા પણ આની અંદર ઉમેરી દો. તો ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય સંખ્યા, આ ત્રણેયને ભેગી કરી દો એટલે મને કઈ સંખ્યા મળે? પૂર્ણાંક સંખ્યા મળે. તો આને પૂર્ણાંક કહેવાય, આને પૂર્ણાંક કહેવાય, આને પણ પૂર્ણાંક કહેવાય. ફરીથી આ બધી સંખ્યાઓ પૂર્ણાંક છે. આ બધી સંખ્યાઓ પૂર્ણાંક છે. પણ તમને એમ પૂછે કે આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક છે? નથી. આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક છે? નથી. આ બધી સંખ્યાઓ પૂર્ણ છે? હા. તો આપણને સંખ્યા ખબર હોવી જોઈએ. તો આની કોઈ વ્યાખ્યા નથી આવતી, આની કોઈ વ્યાખ્યા આવતી નથી. માત્ર ને માત્ર એક્ઝામ્પલ સાથે તમારે યાદ રાખવું પડશે. તો આ તમારા 3 પ્રકાર, આની અંદર ખાસ ધ્યાન રાખવું. અને ચોથો પ્રકાર, ત્યારબાદ આપણે વાત કરીએ તો અપૂર્ણાંક. કેવી સંખ્યાઓ? અપૂર્ણાંક સંખ્યાઓ. ચાલો, અપૂર્ણાંક તમને બધાને ખબર જ હશે કે ધોરણ 5 ની અંદર તમે ભણી ગયા, ધોરણ 6 ની અંદર તમે ભણી ગયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. અને એમાં પણ ના ભણ્યા હોય તો આપણે અગાઉ 2 પુનરાવર્તન જોયા. તો બંને પુનરાવર્તનની અંદર બીજાની અંદર મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકીની PDF મોકલાવેલી છે. એ અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક કોને કહેવાય? કે જે સંખ્યા પૂર્ણાંક નથી એવી તમામ સંખ્યાઓ કેવી છે? અપૂર્ણાંક. અથવા તો બીજી રીતે કેવું હોય તો જે સંખ્યા અંશ અને છેદમાં હોય એને જ પૂર્ણાંક કહેવાય, બાકીનાને અપૂર્ણાંક કહેવાય નહીં. અપૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ લખવા હોય તો 3/5, 4/8, -8/9. આ બધી સંખ્યાઓ કેવી છે? અપૂર્ણાંક. તો આવી કેટલી સંખ્યાઓ હોય? અનંત સુધી હોય. ક્યાં સુધી હોય? અનંત સુધી. આ વાત થઈ અપૂર્ણાંક સંખ્યા. અને હવે આપણે આ 4 પ્રકાર ભણ્યા પછી હવે આપણે ભણીશું કોને? સમય સંખ્યા. તમને એવું થાય કે આનો ઉપયોગ ક્યાં થાય? આ બધી સંખ્યાઓનો ઉપયોગ તો જ્યારે તમે કોઈ મોટા સાદુરૂપ આપો છો ત્યારે
એનું સાદુરૂપ સરળ રીતે કઈ રીતે આપવું એના માટે આનો ઉપયોગ થાય છે. કારણ કે સંખ્યા જાણતા હોય તો સંખ્યાના ગુણધર્મ પણ જાણવા પડે અને સંખ્યાના ગુણધર્મ જાણવા હોય તો એની પહેલા આપણે શું જાણવું પડે? સંખ્યાઓ જાણવી પડે. આનો ઉપયોગ આપણે સાદુરૂપ સરળ બનાવવા માટે કરીએ છીએ અને આપણને સંખ્યાઓ વિશે થોડું જ્ઞાન હોવું જોઈએ કે કઈ સંખ્યા કયા પ્રકારમાં આવે. ખાલી આપણને સંખ્યા આવડતી હોય તો એનો કોઈ મતલબ નથી. હવે આપણે જોઈએ પ્રકાર નંબર 5. તો સમય સંખ્યાની વાત કરીએ તો 4 પ્રકારની સંખ્યા આપણે જોઈ. હવે આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકાય. જે સંખ્યાને તમે અંશ અને છેદમાં દર્શાવી શકો એ તમામ સંખ્યાઓ કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. તમને એમ થતું છે એક્ઝામ્પલ આપો, ધ્યાન રાખો. દાખલા તરીકે શૂન્ય લખો. શૂન્ય, ચલો શૂન્યને મારે અંશ અને છેદમાં દર્શાવવું તો દર્શાવી શકાય. હા, પણ જો ધ્યાન રાખો શૂન્યના છેદમાં 1 મૂકો, શૂન્યના છેદમાં 1 મૂકો તો એનો જવાબ કેટલો થાય? શૂન્ય થાય. તો મેં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી કારણ કે મૂલ્ય તો તેનું તે જ છે, છતાં પણ મેં ફેરફાર કર્યો તો આને ફેરફાર કર્યો કહેવાય નહીં. તો જો આને અંશ કહેવાય, આને છેદ કહેવાય. તો અંશ અને છેદમાં દર્શાવી શકાય. આને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. ચાલો 1 ના છેદમાં 1 લખી શકાય. હા, તમે યાદ રાખજો કોઈ પણ સંખ્યાના છેદમાં 1 લખી શકાય. રેડી? યાદ રાખજો. તો એનો મતલબ એવો થાય કે આપણે જેટલી સંખ્યા ભણી એ બધી જ સંખ્યાઓ કેવી છે? સમય છે. 1 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1 અનંત સુધી લખી શકાય. આ બાજુ -1 ના છેદમાં 1, -2 ના છેદમાં 1, -3 ના છેદમાં 1. તો આ બાજુ પણ અનંત સુધી લખી શકાય. તો હું તમને કહી શકું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પ્રાકૃતિક, બધી જ પૂર્ણ અને બધી જ પૂર્ણાંક, આ ત્રણે ત્રણ પ્રકારની સંખ્યા, આ ત્રણે ત્રણ પ્રકારની સંખ્યાને સમય સંખ્યા કહી શકાય. હા, કારણ કે બધી પ્રકારની સંખ્યામાં છેદમાં 1 ગોઠવી શકાય. રેડી? દાખલા તરીકે તમને કોઈ પૂછે -4 ના છેદમાં 5 સમય કહેવાય. હા, -5 ના છેદમાં 11 સમય છે. હા, 0 ના છેદમાં 15 સમય સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યા તમે લઈ લો એને અંશ અને છેદમાં દર્શાવી શકાય તો તમારા માટે કેવી સંખ્યા બની જાય? સમય સંખ્યા બને. તો યાદ આપણે એ રાખવાનું કે કોને સમય કહેવાય અને કોને ના કહેવાય. તમને એમ પૂછે કે બધી જ સમય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે, વિધાન સાચું કે ખોટું? ફરીથી બોલો. બધી જ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, સાચું કે ખોટું? તો વિધાન કેવું થાય? ખોટું. પણ તમને એમ પૂછે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે તો વિધાન કેવું થશે? સાચું. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાના છેદમાં 1 ગોઠવી શકાય. ખબર પડી તમને? તો આ તમને 5 પ્રકાર તમે ભણ્યા. હવે આ 5 પ્રકારના વ્યવસ્થિત ઉદાહરણ લખી મેં તમને નીચે PDF મોકલાવેલી છે. તો એમાંથી ચેપ્ટરની શરૂઆત કરો એટલે તમારે પહેલા જેટલું પીડીએફમાં લખેલું છે એ વ્યવસ્થિત બાકી બુકમાં લખવું, પછી જ સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરવી. તો આ 5 પ્રકાર. હવે આપણે ભણીશું આ 5 સંખ્યાઓના ગુણધર્મો. તો જો સવૃત્તાનો ગુણધર્મ આપણે 3 ગુણધર્મો જોવાના છે. સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. 3 ગુણધર્મો જોવાના. પણ 3 ગુણધર્મો કોના માટે? તો પૂર્ણ માટે, પૂર્ણાંક માટે અને સમય સંખ્યા માટે. એટલે 3 તેરી 9 ટોટલ 9 વસ્તુના ગુણધર્મો આપણે જોવાના છે. તો પહેલેથી શરૂઆત કરીએ આપણે. સવૃત્તાનો ગુણધર્મ. કોનો ગુણધર્મ? સવૃત્તા. કોના માટે? પૂર્ણ સંખ્યા માટે. તો પહેલા તો આપણને સવૃત્તા વિશે ખબર હોવી જોઈએ. રેડી? તો હમણાં તમને સમજાઈ જશે સવૃત્તાનો અર્થ શું થાય.
ટોપિક પૂરો થઈ જાય એટલે વિડિયો સ્ટોપ કરી અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 આની અંદર આ કોષ્ટક તમારે જોઈ લેવાનું. આ પહેલું કોષ્ટક, આ બીજું કોષ્ટક, આ ત્રીજું કોષ્ટક, રેડી, અને આ ચોથું. એ પ્રમાણે તમારે વ્યવસ્થિત કોષ્ટક જોતા જવાનું. ટોપિક પૂરો થાય પછી પહેલા નહીં. એટલે હું આજ તમને સમજાવવાનો છું. તો ધ્યાન રાખો. પૂર્ણ સંખ્યા માટે સમરૂપતાનો ગુણધર્મ શું કહેવા માંગે છે? તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે આપણે વાત કરીએ, સરવાળા માટે વાત કરો તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, ચાલો આ બે પૂર્ણ કહેવાય પ્લસ 3 પૂર્ણ કહેવાય. આ બંને પૂર્ણ સંખ્યા છે તો હું કહી શકું બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ પણ તમને પૂર્ણ સંખ્યા મળવો જોઈએ. આવું થાય છે. જુઓ તો 2 ને 3 5 થાય. આ સંખ્યા પૂર્ણ, આ પણ પૂર્ણ, બંનેનો જવાબ પણ કેવો મળ્યો? પૂર્ણ. તો કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે. બધાને સમજાઈ ગયું હશે? રેડી? ત્યારબાદ બાદબાકીની વાત કરીએ. ચાલો આ જ ઉદાહરણ આપણે લઈએ. આ જ ઉદાહરણ તો બે કેવી સંખ્યા છે? પૂર્ણ. માઈનસ 3 કેવી સંખ્યા છે? પૂર્ણ. ધ્યાન રાખજો આ બે કોણ કેવી છે? પૂર્ણ. 3 કોણ કેવી છે? પૂર્ણ. બંને સંખ્યાની બાદબાકી કરો તો તમને પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. કરો તો 2 - 3 કરો કેટલા થાય? -1. હવે તમે મને કહો કે -1 પૂર્ણ સંખ્યામાં આવે ન આવે તો શેમાં આવે? પૂર્ણાંક. આ વસ્તુ કેવી પડે? ખોટી પડે. એનો મતલબ એવો થાય કે પૂર્ણ સંખ્યા માટે એટલે કે પૂર્ણ સંખ્યામાં બાદબાકી માટે સમરૂપતાનો નિયમ લાગુ પડતો નથી. ત્રીજી વાત કરીએ ગુણાકારની. તો ગુણાકારમાં આ જ ઉદાહરણ લઈએ. 2 પૂર્ણ છે, 3 પણ પૂર્ણ છે. ઈ બેનો ગુણાકાર કરતા પણ મને પૂર્ણ મળવું જોઈએ. તો 2 તેરી 6 પણ કેવા છે? પૂર્ણ. તો કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં ગુણાકાર માટે સમરૂપતાનો નિયમ લાગુ પડે છે. તો બેમાં લાગુ પડ્યો, આમાં લાગુ પડતો નથી. અને ચોથી આપણે વાત કરીએ ભાગાકાર. કોની વાત કરીએ? ભાગાકાર. તો ભાગાકારનો મતલબ આપણે ટ્રાય કરીએ તો ભાગાકારમાં લાગુ પડે છે કે નથી પડતો. ચાલો કોઈ પણ સંખ્યા, આ જ સંખ્યા આપણે લઈએ તો 2/3. આ 2 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે, અને ઈ બંનેનો ભાગાકાર કરો તો તમને શું મળે? તો 2/3 હું આમ લખી શકું 2/3. તો આ બંનેનો ભાગાકાર કરતા મને જે 2/3 મળ્યા એ પૂર્ણ છે નથી. તો કેવા છે? અપૂર્ણાંક. મારે શું જોઈએ છે? પૂર્ણ. તો આ પૂર્ણ નથી. એનો મતલબ એવો કે પૂર્ણ સંખ્યામાં સરવાળા અને ગુણાકાર માટે સમરૂપતાનો નિયમ લાગુ પડે છે. બાદબાકી અને ભાગાકાર માટે સમરૂપતાનો નિયમ લાગુ પડતો નથી. તો આ તમારું પહેલું કોષ્ટક પૂરું. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી સંખ્યા પૂર્ણાંક માટે. કોની માટે? પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો પૂર્ણાંક માટે શું કહેવા માંગે? તો એમાં પેલી આપણે વાત કરીએ સરવાળા માટે. તો સરવાળા માટે વાત કરીએ. ચાલો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો. તો દાખલા તરીકે સરવાળા માટે લઈ લો 2 વત્તા, ચાલો પૂર્ણાંક કોઈ પણ પૂર્ણાંક 8. 2 વત્તા 8. ચાલો સરવાળો કરો તો કેટલો થાય? 10. ચાલો આ 2 પૂર્ણાંકમાં છે. હા. આ 8 પૂર્ણાંકમાં આવે. હા. 10 પણ કેમાં આવે? પૂર્ણાંકમાં. એનો મતલબ એવો કે સરવાળા માટે લાગુ પડે છે. ચાલો બાદબાકી માટે આપણે વાત કરીએ. ચાલો બાદબાકી માટે. તો બાદબાકી માટે પહેલા તમે પૂર્ણાંક સંખ્યા નક્કી કરો કે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા કઈ રીતે આવે. તો બાદબાકી માટે કઈ કરો? દાખલા તરીકે -2. ચાલો આ પૂર્ણાંકમાં આવે -4. આ પણ પૂર્ણાંકમાં આવે. હા. આ બંનેને બાદબાકી કરો. ચાલો બાદબાકી કરો તો -2 માઈનસ પ્લસ 4 -2 વત્તા 4 કેટલા થાય? 2. ચાલો આ સંખ્યા
પૂર્ણાંક આ પણ કેવી હતી પૂર્ણાંક આ પણ જવાબ પણ તમને કેવો મળ્યો પૂર્ણાંક તો કહી શકાય કે બાદબાકી માટે પણ સમરૂપતાનો નિયમ લાગુ પડે છે અત્યારે આપણે કયો નિયમ ભણીએ છીએ સમરૂપતા કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરતા સામે જે સંખ્યા મળે તે આપેલી જે સંખ્યાના પ્રકાર જેવી હોવી જોઈએ તો ત્યારબાદ આપણે વાત કરીએ ગુણાકાર ચાલો 2 ગુણ્યા -8 ચાલો આને પૂર્ણાંક કહેવાય હા આને પણ પૂર્ણાંક કહેવાય હા આ બંનેનો ગુણાકાર -16 આ પણ પૂર્ણાંક છે તો ગુણાકાર માટે પણ લાગુ પડે છે ત્યારબાદ આપણે વાત કરીએ ભાગાકાર ચાલો -4 ભાગ્યા -5 બરાબર ટ્રાય કરો ચલો -4 પૂર્ણાંક સંખ્યા છે -5 પૂર્ણાંક સંખ્યા છે આ બંનેનો ભાગાકાર કરો એટલે 4/5 આ સંખ્યા પૂર્ણાંક છે નથી તો આમાં લાગુ પડશે નહીં જેમાં રેડી ભાગાકારમાં લાગુ પડશે નહીં તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળો બાદબાકી અને ગુણાકારમાં સમરૂપતાનો નિયમ લાગુ પડે છે જ્યારે ભાગાકારમાં લાગુ પડતો નથી હવે આપણે વાત કરીએ સમય સંખ્યા માટે તો પહેલી ક્રિયા આપણે જોઈએ સરવાળા ચાલો કોઈ પણ બે સમય સંખ્યા લઈએ દાખલા તરીકે 1/4 ચાલો બંને સમય સંખ્યા છે હા બંને સમય સંખ્યા છે ઈ બંનેનો સરવાળો કરો તો જવાબ તમને સમય સંખ્યા મળવો જોઈએ રેડી કરો સરવાળો બંનેના છેદ કેવા છે સરખા તો 1 + 3 / 4 તો 3 ને 4 4 ના છેદમાં 4 કેટલા મળે 1 તો 1 કેવી સંખ્યા 1 ને સમય સંખ્યા કહેવાય હા તો મેં તમને કીધું હતું કોઈ પણ સંખ્યા તમે લખો એના છેદમાં તમે 1 લખી શકો માટે 1 પણ કેવી છે સમય સંખ્યા છે એનો મતલબ એવો કે આમાં લાગુ પડે બીજી વાત તમે બાદબાકી ચાલો બાદબાકીમાં તો આપણે આમ કરીએ આ જુદા કરીએ 1/4 - 3/4 ચાલો બંનેના છેદ સરખા તો ઉપર શું થશે 1 - 3 1 - 3 એટલે -2/4 તો 2 × 4 છેદ એટલે જવાબ શું આવે -1/2 ચાલો -1/2 સમય કહેવાય હા તો આની અંદર પણ લાગુ પડશે ત્યારબાદ વાત કરો તો ગુણાકાર ચાલો 1/4 ગુણ્યા 3/4 ચાલો ગુણાકાર યાદ રાખજો આખા ગણિત પૂરું થાય ત્યાં સુધી યાદ રાખજો ગુણાકારનો નિયમ અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં તો 1 × 3 એટલે 3 4 × 4 એટલે 16 તો 3/16 અને સમય સંખ્યા કહેવાય હા તો આની અંદર પણ લાગુ પડે અને છેલ્લે આપણે વાત કરીએ તો ભાગાકારની અંદર તો ભાગાકારમાં તો આનો ઉદાહરણ લઈએ 1/4 ભાગ્યા 3/4 ચાલો આનો જવાબ શું મળે આનો જવાબ જો સમય સંખ્યા મળે તો સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે ચાલો 1/4 ભાગાકાર કરવો હોય અને અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે શું કરવું નિયમ યાદ રાખજો ભાગાકારનો શું કરી દેવાનું આ ભાગાકારનો ગુણાકાર કરી દેવાનો અને આ સંખ્યા હોય એ સંખ્યાને ઊંધી કરી દેવાની એટલે કે 3/4 છે તો આપણે શું કરી દેવાનું 4/3 વ્યસ્ત સંખ્યા કરી દેવાની છે હવે જો 4 4 ઉડે તો વધે કોણ 1/3 1/3 કેવી છે સમય સંખ્યા તો આ બે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા મળે છે આની અંદર પણ લાગુ પડશે તો હું કહી શકું કે સમરૂપતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા એ આપણે જોયું પણ સમરૂપતાનો ગુણધર્મ સમય સંખ્યા માટે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચારેયની અંદર લાગુ પડે છે ચાલો ત્યારબાદ આપણે બીજો ગુણધર્મ જોઈએ ક્રમનો ગુણધર્મ
याद रखो खास दाखला तरीके कोई पण संख्या લે 2 અને 3 ઈ બંનેનો સરવાળો કરો 2 અને 3 નો સરવાળો અથવા 3 અને 2 આ બંનેનો સરવાળો કરો બોલો સંખ્યા તો તે જ છે 2 અને 3 મેં શું કર્યું ક્રમને આડાવડા કર્યા ક્રમ બદલી નાખ્યો તો જ્યારે કોઈ સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યામાં એટલે કે પૂર્ણ સંખ્યા બે પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે ક્રમનો નિયમ તમે લાગુ પાડો તો બરાબર તમને જવાબ શું મળે 5 કે 2 + 3 લખો કે 3 + 2 એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી પણ કઈ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો નિયમ એટલે કે પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે પણ બાદબાકીમાં લાગુ નહીં પડે આ બંનેમાં એક જ જવાબ આવે નો આવે 2 - 3 એટલે કેટલા થાય -1 3 - 2 એટલે કેટલા થાય 1 આ બંને સરખા છે નથી તો આયા ક્રમનો નિયમ લાગુ પડતો નથી તો બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડે નહીં યાદ રાખો ગુણાકાર માટે જુઓ તો 2 * 3 કરો કે 3 * 2 કરો 6 કેટલો આવવાનો 6 તો ગુણાકાર માટે લાગુ પડે છે તો યાદ રાખજો મોટા ભાગે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે મોટા ભાગે બોલું બધામાં નહીં તો ખબર કેમ પડે તો આપણે યાદ રાખવાનું કે કોની અંદર લાગુ પડે કોની અંદર લાગુ ન પડે ખબર પડે પૂર્ણાંક સંખ્યામાં વાત કરે તો પણ આ રીતે કરવાનું સમય સંખ્યા માટે વાત કરતા હોય આપણે સમય સંખ્યા માટે ક્રમનો નિયમ તો ઉદાહરણ તમને આપું 1/3 કરો પ્લસ 2/3 કરો અથવા 2/3 કરો કે 1/3 કરો થાય તો બધું એક જ આ બધું કેવું છે સરખું છે એનો મતલબ એવો કે સમય સંખ્યામાં સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે રેડી તો આમાં લાગુ પડ્યો સરવાળા માટે સમય સંખ્યા માટે પણ અમુક એવી સંખ્યા છે એમાં નહીં પડે તો કહી શકાય કે સમય સંખ્યામાં બધી જ સંખ્યામાં નિયમ લાગુ પડતો નથી રેડી તો સમય સંખ્યામાં દાખલા તરીકે કોઈ પણ સંખ્યા લઈ લો આમાં તો આમાં ચાલો સબ સરખાય તો તમને જો ઉદાહરણ દ્વારા પૂછે અને આ ઉદાહરણ હોય તો જવાબ સાચો પડે રેડી પણ કોઈ અલગ ઉદાહરણ પૂછવું હોય કે 1/3 વત્તા -2/3 બરાબર -2/3 વત્તા 1/3 તો આમાં તમને શું જો લાગે છે નિયમ લાગુ પડશે કે નહીં પડે તો ધ્યાન રાખો 1 માં 1 પ્લસ માઈનસ તો 1 - 2 એટલે -1/3 આનો જવાબ આવે આનો જવાબ શું આવે -1/2 તો સમય સંખ્યા માટે સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે છે યાદ રાખો ચાલો આ વાત થઈ ક્રમનો ગુણધર્મ કહેવાય કોને એ આપણે યાદ રાખવાનું છે ખબર પડી ગઈ હવે આપણે ત્યારબાદ વાત કરીએ તો જૂથનો ગુણધર્મ એક આવે છે કયો ગુણધર્મ આવે છે જૂથનો ગુણધર્મ ચલો જૂથ એટલે શું દાખલા તરીકે તમને બધાની સંખ્યા આપેલી છે આ ત્રણ સંખ્યા તમને આપેલી છે હવે ત્રણ સંખ્યામાં હું આ રીતે પણ સરવાળો કરી શકું 2 + 3 આ બંનેને ભેગા કરી આમ પણ સરવાળો કરી શકું અથવા 2 + 2 ને અલગ રાખી વત્તા 3 + 4 આ રીતે પણ સરવાળો કરી શકું તો આ મેં શું કર્યું અલગ અલગ જૂથ પાડી શું પાડી દીધા જૂથ આનો જવાબ પણ કેટલો આવે 2 ને 3 5 ને 4 9 આનો જવાબ પણ કેટલો આવે 2 ને 3 5 ને 4 9 આનો જવાબ પણ કેટલો આવે 9 તો કહી શકાય કે સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે છે તો જૂથ એટલે શું ખબર પડી ગઈ આવી જ ક્રિયા બાદબાકીની અંદર પણ થાય પણ બાદબાકીમાં જૂથનો નિયમ લાગુ પડશે નહીં અને ગુણાકારની અંદર પણ થાય તો ગુણાકારની અંદર આપણે વાત કરીએ તો 2 * 4 * 5 ચલો 2 * 4 આ રીતે પણ કરી શકાય 2 *
જોબ શું આવે 5 ચોક 20 20 ગુણ્યા 2 40 આનો જોબ શું આવે 5 દૂર 10 ચોક 40 બધાના જવાબ કેવાય સરખા તો ગુણાકાર માટે જૂથનો નિયમ લાગુ પડે પણ ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડશે નહીં તો યાદ રાખવાનું બાદબાકી અને ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડતો નથી હવે આપણે કેટલાક નાના ટોપિક આપણે બે સમજી લઈએ જો શું કીધું છે એક તો તમને શૂન્ય માટે એક માટે એક વિરોધી સંખ્યા અને એક વ્યસ્ત સંખ્યા આ ચાર ટોપિક આપણે ભણવાના છે શૂન્ય એટલે શું જો ધ્યાન રાખો કોઈ પણ સંખ્યા હોય એનો સરવાળો તમે શૂન્ય સાથે કરો તો જવાબ તમને શું મળે આ 15 વધે અથવા તો શૂન્યનો સરવાળો કોઈ પણ સંખ્યા સાથે કરો તો એનો જવાબ શું મળે તો એક નિયમ યાદ રાખજો કે સરવાળા માટે તટસ્થ ઘટક કોણ છે શૂન્ય કે શૂન્ય સરવાળા માટે તટસ્થ ઘટક છે રેડી ખબર પડી ગઈ એકની વાત કરીએ તો એકનો વારો ગુણાકાર મળે દાખલા તરીકે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો તો દાખલા તરીકે 16 ગુણ્યા 1 તો કોણ મળે 16 સંખ્યા પોતે મળે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે કોની સાથે કરો તો જવાબ તમને પોતે મળે તો એક સાથે કોની સાથે એક સાથે તો એક ગુણાકાર માટે તટસ્થ ઘટક છે કોના માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક છે સરવાળા માટે કોણ શૂન્ય ગુણાકાર માટે કોણ એક હવે વાત કરો વિરોધી કોને કહેવાય દાખલા તરીકે તમને કોઈ પૂછે બેનો વિરોધી કેટલો બેનો વિરોધી એટલે જો પ્લસ નું વિરોધી માઈનસ થાય માઈનસ નું વિરોધી પ્લસ થાય બે જ વસ્તુ યાદ રાખવાની છે ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે પ્લસ નું વિરોધી માઈનસ માઈનસ નું વિરોધી પ્લસ બે જ વસ્તુ યાદ રાખો આ પ્લસ છે તો પ્લસ નું વિરોધી માઈનસ માઈનસ બે નો વિરોધી પૂછે તો 2 માઈનસ પ્લસ પ્લસ નું માઈનસ હવે તમને પૂછે 4/5 નો વિરોધી કેટલો થાય તો -4/5 આનો વિરોધી ખબર પડી ખાલી નિશાની બદલાવાની વિરોધી પૂછે તો શું બદલાવાની નિશાની એવી રીતે વ્યસ્ત એટલે ઉપર નીચે ફેરવવાનું ક્યાં ફેરવવાનું ઉપર નીચે દાખલા તરીકે તમને પૂછે 3/4 નો વ્યસ્ત કેટલો થાય તો 4 ક્યાં છે નીચે તમારે ક્યાં મૂકવાનું 4/3 આ વ્યસ્તની વાત કોની વાત થઈ વ્યસ્ત તમને પૂછે 2 નો વ્યસ્ત કેટલો તો તમને 2 ક્યાં દેખાય 2 અંશમાં તો 2 ને તમારે ક્યાં મૂકી દેવાના છેદ ઉપર કાઈ હોય તો કેટલા 1 તો 2 નો વ્યસ્ત 1/2 રેડી તમને પૂછે -3/4 નો વ્યસ્ત તો આયા કોણ થશે હવે તમને વ્યસ્ત પૂછો વિરોધી વ્યસ્ત પૂછે તો નિશાની બદલાવાની નહીં તો માઈનસ તો આવશે બદલશે કોણ સંખ્યા તો 3/4 છે આપણે શું લખવાનું 4/3 આટલી ખબર પડી ચલો આ વ્યસ્ત થાય આના માટે બે નિયમ તમારે યાદ રાખવાના છે બે નિયમ કયા તો વ્યવસ્થિત ધ્યાન રાખજો બે નિયમમાં કે કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો થાય શૂન્ય કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો દાખલા તરીકે આ 2 પ્લસ આ -2 આ બંનેનો સરવાળો કરો જવાબ આવે શૂન્ય એવી રીતે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 3/4 ગુણ્યા આનો વ્યસ્ત શું હતું 4/3 તો બે સંખ્યાનો ગુણાકાર પણ બે સંખ્યા કેવી હોવી જોઈએ એકબીજાની વ્યસ્ત તો વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 થાય કેટલો થાય 1 કઈ રીતે જો 4 વડે 3 વડે તો વધ્યા કેટલા 1 આટલા ટોપિક આપણે ભણ્યા હવે આની પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું પણ તમારે બધા બાળકોએ પહેલા વ્યવસ્થિત સંખ્યાઓના પ્રકાર હું તમને પીડીએફ મોકલું
એટલે વ્યવસ્થિત પાકી બુકમાં લખવા અને એનું વ્યવસ્થિત એક સારું એવું પેજ બનાવવું જેની અંદર તમારે ગમે ત્યારે જોવા થશે. આ જ વસ્તુ તમારે ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર ખૂબ કામમાં આવશે. કારણ કે જ્યારે તમે ધોરણ 9 માં આવશો એટલે શરૂઆત જ તમારી અહીંથી થશે. ખબર પડી? આ બધી જ આખા વિડીયો વ્યવસ્થિત જે વસ્તુ ના સમજાય તે વિડીયો ફરીથી ચાલુ કરીને જોઈ લો.